ગારિયાધારમાં શું ખૂટે છે? ગારિયાધારમાં વિકાસ નથી, કાંઈ ધંધા રોજગાર નથી, રોડ હારા નથી. સમસ્યા મુખ્ય તો પાણીની, પછી રોડ રસ્તા. ગારિયાધારમાં એક એવી સ્ટ્રીટ નહીં હોય કે ત્યાં રોડ ખરાબ ન થયો હોય. અને ભાજપે સારા કામ કર્યા. પાણીનો પ્રોબ્લેમ છે અમારા ગારિયાધારમાં. હલ કરી કે નહીં તો 8 દિવસ 5 દિવસ 8 દિવસ આવે. નળનો મેન પ્રશ્ન છે ગારિયાધારમાં 50 વર્ષથી પાણીનો. બીજું કાંઈ શાંતિવાળું કામ છે. કે રોડ છે, રસ્તા, પછી આ ભાઈ પાણી, આ પાણીની આ બધી સમસ્યાઓનો અત્યારે પ્રશ્ન છે. 8 દિવસે આવે છે બેન. 8 દિવસે પાણી આવે. પહેલા કેટલા દિવસે આવતું? 5-6 દિવસે આવતું. 5-6 દિવસે આવતું. મારી હોસ્પિટલમાં એક ડૉક્ટર છે અને આવે રોજ. રોજ આવે તો છે, પણ ગરદી વધારે થાય. 3-4 ડૉક્ટરની, સારા ડૉક્ટરની જરૂર છે, પ્રસૂતિની જરૂર છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઇમરજન્સી રૂમ છે. જોઈએ કોઈ છે કે નહીં. આ બાજુ છે અલગ અલગ વિભાગો છે અહીંયા સરકારી હોસ્પિટલ. અને જોઈએ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ તો દેખાઈ નથી રહ્યા. ઓપીડી રૂમ અહીંયા છે, નર્સ રૂમ અહીંયા છે, બધું જ સુવિધાઓ તો છે અહીંયા. દર્દીઓ નથી દેખાઈ રહ્યા એટલે દર્દીઓ પાસેથી કોઈ પ્રતિક્રિયા નહીં લઈ શકાય કે કેવા પ્રકારની સારવાર એમને મળે છે. અને પ્રસૂતિ માટે કોઈ અલગ ડૉક્ટર જો મેં ઇન્ટરવ્યૂ દેવાને અત્યારે ના પાડી છે એટલે અમને ન તમે પૂછો. એટલે અમને નર્સને ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી છે. પણ હોસ્પિટલની અંદર બેઝિક સુવિધાઓ છે. પ્રસૂતિ માટે વિભાગ છે પણ પ્રસૂતિ માટે ડૉક્ટર નથી. અને શું સારવાર કરે છે? અમારે બધી સારવાર હોય. બધી સારવાર. બધી ટોટલી એક જ ડૉક્ટર છે. બધું હાથું બીજા ડૉક્ટર આપવાના છે ખરા? નહીં. નહીં, અમારે એક જ ડૉક્ટર છે, બધું હાથું. બધું સાચું લે. બધું ઇમરજન્સી ડિલિવરી બધું એક જ. એક જ ડૉક્ટર કરે છે. એમડી ડૉક્ટર હશે. એક જ ડૉક્ટરને ચલાવી અને દવાખાનાનું ગાડું ગબડાવે છે. અમને તો બીજેપી દેખાય છે આ વખતે. કેમ એવું? બસ એ રીતે એના વહીવટમાં બહુ નબળું છે. જે સત્તાધારી પક્ષમાં જે છે ને, અને અત્યારે કેશુભાઈનું કામ સારું છે, થોડોક જવાબ આપે છે. કોંગ્રેસ કરતા સારું. કોણ સારું? અત્યારે ભાજપ સારું છે. ભાજપ સારું છે. શું કામ કર્યા છે ભાજપ અહીંયા? ભાજપ બધા કામ સારા જ કરે છે. શું લાગે છે તમને? ભાજપની પેનલ લાવવાની છે ને એ જ આવશે. બીજા કોઈનો સાનસ છે નહીં. એવું કેમ એટલો બધો વિશ્વાસ? જો કે અમુક કામગીરી આપણે એની જોઈ છે, કામગીરી કરે છે, કામ આપે છે. લોકોને, સમાજને જે કાંઈ બોલવું એ બોલે, જે કાંઈ કહેવું એ કહે. જ્યાં ડૉક્ટરો મૂકવાની જવાબદારી સ્થાનિક જે ધારાસભ્ય હોય એની માંગણી મૂકવાની હોય એને એની જવાબદારીની કાંઈ ખબર પડતી નથી. કચરો લેવા આવે અને સાંભળે ત્યારે 3 દિવસ 4 દિવસે 5 દિવસે, ક્યારેક 8 દિવસે બી જાય, પણ બીજે દિવસે તો ના જ આવે, ના આવે. એટલે હવે તો ભાજપ જ, બીજી વાત નહીં. કેશુભાઈ સિવાય કેશુભાઈ કઈ તો કાંઈક કામ કરી દે આપણું. ઘણી સમસ્યા છે રોડ રસ્તાની, ગટરની. હા, તમે બજારોમાં આટા મારો તો ખ્યાલ આવે બજાર રોડ રસ્તા કેવા છે. રસ્તામાં કોઈ સફાઈ કર્મી મળી ગયો ને આપણે એમ કીધું હોય કે કેમ ભાઈ વાળવા નથી આવતો, તમારે જે થાય એ કરી લ્યો, આવવું હોય તો આવશું, નકર નહીં આવીએ. અમે કોઈથી બીતા નથી અને અમારે કાંઈ એવી કાંઈ જરૂર નથી તમારા પ્રાથમિક પ્રશ્નો સાંભળવાની. ગારિયાધારમાં ઉદ્યોગ નથી? બસ હીરા ને ખેતી, બસ બીજો કોઈ ધંધો નથી. બીજો કોઈ ધંધો જ નથી? ના. કોરોના પછી ટૂંકમાં ગણીએ ને તો ગારિયાધાર બેઠું જ નથી થયું. અને વરસાદ ખેતી ઉપર અડધું પડધું નભે છે, પણ એમાંય મંદીનો પૂરેપૂરો માહોલ છે. સરકારી સ્કૂલો છે પણ ત્યાં શિક્ષકોનો અભાવ હોય એવું બધું આપણને જાણવા મળે કે શિક્ષકો બરાબર ટૂંકમાં જે કાંઈ એનું જે ક્લાસમાં જે વિદ્યાર્થીઓ હોય એ પ્રમાણમાં શિક્ષકો ન હોય. કયા સારા કામ કર્યા છે? પાણીના, રોડના, રસ્તાના બધાય. આ લોકો તો ફરિયાદ કરે છે છે ને, રોડ રસ્તા સારા નથી. અત્યારે નથી ને, પહેલા તો હતા ને 25 વર્ષથી. તમને કયા નેતાનું કામ ગમે? કામ તો આપણે ભાજપનું જ ગમે છે. એક એરિયામાં 300-600 મહિને રોડ તોડે ને રોડ હમા કરે, રોડ તોડે ને રોડ હમા કરે, બિલ પાસ કરવા હાટું.
નગરપાલિકાની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને હવે અમે પહોંચ્યા છીએ ગારિયાધારની અંદર 7 વોર્ડની ચૂંટણી થવાની છે. આમ આદમી પાર્ટી સત્તામાં, ધારાસભ્ય આમ આદમી પાર્ટીના છે. આગળ અમે લોકો સાથે વાત કરી. અહીંયા સૌથી મુખ્ય સમસ્યા ભાવનગરની જેમ અને ગઢડાની જેમ અને બીજા બોટાદની જેમ બધા શહેરોની જેમ અહીંયા પણ મુખ્ય સમસ્યા પાણીની છે. આપણી સાથે લોકો જોડાયા છે, એમની પાસેથી જાણીએ ગારિયાધારના લોકોની સમસ્યા શું છે અને ગારિયાધારનું સ્થાનિક પોલિટિક્સ શું કહે છે. ગારિયાધારની સમસ્યાઓ શું છે? સમસ્યા મુખ્ય તો પાણીની, પછી રોડ રસ્તા. ગારિયાધારમાં એક એવી સ્ટ્રીટ નહીં હોય કે ત્યાં રોડ ખરાબ ન થયો હોય. અને પાણી જ્યારે ભાજપની નગરપાલિકા હતી ત્યારે વધીને ત્રીજા દિવસે પાણી દેતા હતા. એના બદલે અત્યારે 10-12 દિવસ થાય અને ક્યાંક ફોલ્ટ આવે ને તો એ ફોલ્ટ રિપેરિંગ કરવાના અભાવે 15-15, 17-17 દિવસે થઈ જતા હતા પાણીના. એટલે પાણીનો પ્રશ્ન મોટામાં મોટો છે. અને ગારિયાધારમાં આવું સારું સરકારી દવાખાનું છે તો માત્ર એક જ ડૉક્ટરને ચલાવી અને દવાખાનાનું ગાડું ગબડાવે છે. જ્યાં ડૉક્ટરો મૂકવાની જવાબદારી સ્થાનિક જે ધારાસભ્ય હોય એની માંગણી મૂકવાની હોય એને એની જવાબદારીની કાંઈ ખબર પડતી નથી. એટલે ગારિયાધારની પ્રજા અત્યારે તો ખૂબ જ ત્રસ્ત છે. ગ્રાન્ટ આવતી હશે ને પાલિકામાં, તો કેટલી વપરાય કે કેટલી પાછી? એમાં એમ છે, મારા કાને એવી વાત આવી હતી ને ત્યારે ગયા વર્ષની ગ્રાન્ટ જે 92 કે 95 લાખ જેવી આવી હતી. લોકમુખે એવી વાત હતી કે આયોજનના અભાવે કામ ન કરી શકા એટલે ગ્રાન્ટ પાછી વહી ગઈ હતી. ગારિયાધારમાં ગટર વ્યવસ્થા કે પછી પાણીનો તો મુખ્ય પ્રશ્ન તમે કહ્યો, કચરો લેવા આવે છે કે નથી આવતા, એ બધી બેઝિક જે સુવિધાઓ છે એ કેવી છે? બેઝિક સુવિધામાં જ્યારથી નગરપાલિકાનું શાસનનો અંત આવ્યો અને બધો વહીવટ મામલતદારમાં વહી ગયો ને ત્યારથી વાળવાનું, કચરો લેવા આવવાનું બધું અનિયમિત છે. એ લોકો એને ઈચ્છા પડે ત્યારે કચરો લેવા આવે અને કદાચ રસ્તામાં કોઈ સફાઈ કર્મી મળી ગયો અને આપણે એમ કીધું હોય કે કેમ ભાઈ વાળવા નથી આવતો, તમારે જે થાય એ કરી લો, આવવું હોય તો આવશો, નકર નહીં આવ્યું. અમે કોઈથી બીતા નથી અને અમારે એવી કાંઈ જરૂર નથી તમારા પ્રાથમિક પ્રશ્નો સાંભળવાની, એવું કહે છે સફાઈ કર્મી. સૌથી મોટી સમસ્યા પ્રાથમિક સમસ્યાઓ મળી જાય, પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ જાય ને પછી શિક્ષણની આવે, આરોગ્યની આવે, ધંધા રોજગારની આવે. ગારિયાધારમાં ધંધો રોજગાર શું કહે છે? ધંધા રોજગારમાં મુખ્ય તો હીરાનું છે. હીરામાં મંદી છેલ્લા રશિયાનું ને યુક્રેનનું યુદ્ધ એનું ચાલુ છે ત્યારથી લગભગ કોરોના પછી ટૂંકમાં ગણીએ ને તો ગારિયાધાર બેઠું જ નથી થયું. અને વરસાદ ખેતી ઉપર અડધું પડધું નભે છે, પણ આ છેલ્લા 2 વર્ષથી તો વરસાદનો અભાવ હતો એટલે એમાંય મંદીનો પૂરેપૂરો માહોલ છે. અને રોજગારીમાં આ ભાઈ જ્યારે સુધીરભાઈ વાઘાણી ધારાસભ્ય થયા એ સમય દરમિયાન એણે એમ કીધું હતું કે 100% હું જીઆઈડીસીની સ્થાપના કરીશ. એ બધી વાતો હવામાં ઓગળી ગઈ ને કાંઈ જીઆઈડીસી આવી નથી ને પબ્લિક ન્યાનું ન્યા જ છે, ક્યાંય એનો કાંઈ પ્રશ્નનો નિરાકરણ આવેલું જ નથી. ગારિયાધારની સમસ્યાઓ જાણી રહ્યા છીએ. ગારિયાધાર જ્યારે અમે આવ્યા ત્યારે રસ્તાઓની બહુ જ ખરાબ હાલત અમને જોવા મળી. આ ગારિયાધારનો મેઇન ચોક કહેવાય ને, ગારિયાધારનો આ મેઇન પાલિકાવાળો રોડ છે અને આ રોડના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો. બહુ જ બધી ગંદકી અને બહુ જ બધી ખરાબ હાલતો અહીંયા છે. બાકીના લોકો છે એમનું શું કહેવું છે, એમની પાસે પણ જઈએ અને એમની પ્રતિક્રિયા પણ જાણીએ કે ગારિયાધારના લોકો છે એ શું કહી રહ્યા છે. ગારિયાધારના લોકોને પૂછવાનો પ્રયાસ કરીશું. શું નામ તમારું? વિજય નથવાણી. વિજયભાઈ, કેટલા વર્ષથી આ ધંધો કરો છો? આ ધંધો હું તો 20 વર્ષથી કરું છું. ગારિયાધારમાં સુવિધા કેવી છે? બધી વ્યવસ્થિત, આમ લોકલ લેવલ શું કહેવાય, તાલુકા લેવલે જે કાંઈ સુવિધા હોય છે એ બધી છે અમારા ગામમાં. શું સમસ્યાઓ છે મુખ્ય? સમસ્યાઓ છેલ્લા 2 વર્ષથી સમસ્યા થોડીક કચડાય છે ટૂંકમાં, કે રોડ છે, રસ્તા, પછી આ ભાઈ પાણી, આ પાણીની આ બધી સમસ્યાઓનો અત્યારે પ્રશ્ન છે. નગરપાલિકાની ચૂંટણી આવે છે, મતદાન કરવા જશો? હા, મતદાન કરવાનું જ હોય ને. શું લાગે છે કોણ આવશે આ વખતે? બીજેપીની બોડી આવી જાય એવું લાગે છે. કેમ બીજેપી ઉપર તમને વિશ્વાસ છે? કારણ કે બીજેપી લગભગ ઘણા સમયથી અહીંયા શાસન કરે છે અને આ છેલ્લા 2 વર્ષને મૂકીને પહેલાં જે કાંઈ પ્રાથમિક સુવિધાઓ જે હતી એ બધી વ્યવસ્થિત હતી. પહેલા 2 વર્ષ પહેલા ગારિયાધાર કેવું હતું? બહુ વ્યવસ્થિત.
પાણીની કોઈ સમસ્યા નહોતી, એકની ને એક દિવસે કે 2-3 દિવસે પાણી આવી જતું, પછી લાઇટની કોઈ પ્રોબ્લેમ રહેતી નહોતી, આવું બધું હતું. અને હવે 2 વર્ષથી એ બધી સુવિધાઓ નથી મળતી. ના 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 ના, નથી મળતી. સ્કૂલોની પરિસ્થિતિ કેવી છે? સ્કૂલોની પરિસ્થિતિ તો પ્રાઇવેટ સ્કૂલ છે અહીંયા 2-3, સરકારી સ્કૂલો છે, પણ ત્યાં શિક્ષકોનો અભાવ હોય એવું બધું આપણને જાણવા મળે કે શિક્ષકો બરાબર ટૂંકમાં જે કાંઈ એનું જે ક્લાસમાં જે વિદ્યાર્થીઓ હોય એ પ્રમાણમાં શિક્ષકો ન હોય, એવી બધી સમસ્યાઓ લોકચર્ચામાં આપણને સંભળાતું હોય કે આવું બને છે. ગારિયાધારમાં મુખ્ય વ્યવસાયો રેતી શું, ડાયમંડ અને ખેતી. હા, બસ આ બે જ. તો ડાયમંડમાં તો અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે. અહીંયાથી લગભગ બહુ જાજુ માણસો બધું સુરત જાય છે. એનું મુખ્ય કારણ એ છે કે અહીંયા હીરા ઉદ્યોગમાં અત્યારે જે મંદીનો માહોલ હાલે છે એના લીધે. ગારિયાધારની અંદર પહોંચ્યા છીએ અમે અને ચર્ચા માટે આવ્યા છીએ. આમ તો પાછળ ચાની કિટલી છે એટલે ચાય પે ચર્ચા, પણ અહીંયા બધા લોકો દેખાયા અમને અને એમની પાસેથી જાણવું છે કે ગારિયાધાર કેવું છે, ગારિયાધારની અત્યારે શું પરિસ્થિતિ છે. શું નામ કાકા તમારું? સિદ્ધાર્થભાઈ. સિદ્ધાર્થભાઈ, કેવું ગારિયાધાર તમે જોઈ રહ્યા છો? વર્ષોથી અહીંયા રહેતા હશો. કોંગ્રેસ કરતા સારું. કોણ સારું? અત્યારે ભાજપ સારું છે. ભાજપ સારું છે. શું કામ કર્યા છે ભાજપ અહીંયા? ભાજપ બધા કામ હારા જ કરે છે. આવ્યા પછી તો આવડાને તો અમુક બધું તોડી નાખી. પૈસા વાળાનો માણસ છે, જુગારી વાળાનો માણસ છે, ગરીબ માણસોને જવાબ દેતો નથી. અહીંયા ગરીબોને 5 નિવૃત્ત માણસો હોય એના બાકડા મૂકવા હોય, બાકડા મૂકતો નથી ક્યાંય. સમજ્યા? ગામડામાં ક્યાંય બધે બાકડા મૂકી આવે, અહીં કઈ બાકડો એક નહીં. કેટલા જણા? શું નામ? સુધીરભાઈ છે, અહીંયા વાઘાણી ધારાસભ્ય છે. હા, એને કાંઈ અમારું કામ કર્યું નથી. બધા નિવૃત્ત માણસો બધા જઈને કહી આવ્યા, પણ કોઈનો કાંઈ માન્યો નહીં. આ બધાને બેસવા નિવૃત્ત માણસો જો બધા રખડે છે કે બાકડો બેસવાનો છે નહીં. એને 7-8 વખત અપીલ કરી અને જ્યાં કહેવા જાય તો કે મને મતના મેં પૈસા આપ્યા છે. કોને આપ્યા છે પૈસા? કોને ખબર? લઈ ગયો છે. આમાં બીજા નિવૃત્ત માણા ગઢામાણા થોડા પૈસા લઈ આવ્યા હોય. એને લાભ હું બાકડા બેસવાનો હોય, ટાઈમ કાઢવાનો હોય. એને 4-5 વાર રિક્વેસ્ટ કરી પણ એને કાંઈ જવાબ જ દીધો નહીં હરખો. એટલે હવે તો ભાજપ જ, બીજી વાત નહીં. કેશુભાઈ સિવાય કેશુભાઈ કઈ તો કાંક કામ કરી દે આપણું. બસ રોડ, રસ્તા ને ગટર ને પાણી તો બધું છે જ. તો અત્યારે બોધા છે હાવ. એક એરિયામાં 300-600 મહિને રોડ તોડે ને રોડ હમા કરે, રોડ તોડે ને રોડ હમા કરે, બિલ પાસ કરવા હાટું. બસ. શું નામ કાકા તમારું? રાજુભાઈ. રાજુભાઈ, નગરપાલિકાના કેટલા વોર્ડ છે? 8 વોર્ડ છે. 8 કે 7? 8. 8 વોર્ડ છે અને આ વખતે હમણાં નગરપાલિકાની ચૂંટણી છે 16 તારીખે. શું લાગે છે તમને? ભાજપની પેનલ લાવવાની છે ને એ જ આવશે. બીજા કોઈનો સાનસ છે નહીં. શાળાઓ ને હોસ્પિટલો ને બધું વ્યવસ્થિત અહીંયા? બધું વ્યવસ્થિત છે અત્યારે. અને કેશુભાઈ અમારે ડબલ વ્યવસ્થિત હોય. શું નામ તમારું? દિલાવરભાઈ. દિલાવરભાઈ, ગારિયાધારમાં શું લાગે છે આ વખતે તમને? અમને તો બીજેપી દેખાય છે આ વખતે. કેમ એવું? બસ એ રીતે કાંઈ વહીવટમાં બહુ નબળું છે. જે સત્તાધારી પક્ષમાં જે છે ને, અને અત્યારે કેશુભાઈનું કામ સારું છે, થોડોક જવાબ આપે છે. અને અત્યારે જે ચાલુ ધારાસભ્ય છે એ કોઈને જવાબ દેતા નથી. ના, અને ગામનો કોઈ વિકાસ નથી. આ ગામમાં શું સમસ્યાઓ છે ગારિયાધારમાં? સમસ્યા તો બેન બહુ જાજી છે. એમાં તો ઘણા એમને સમસ્યા તો ઘણી સમસ્યા છે. રોડ, રસ્તાની, ગટરની. હા, તમે બજારોમાં આટા મારો તો ખ્યાલ આવે બધા રોડ રસ્તા કેવા છે, મેન રસ્તા કેવા છે. તમે બાજુના બાર ગારિયાધાર બહાર નીકળો એટલે ખબર પડે કેવા રસ્તા છે એમ. હા, ખાડાવાળા બધા રસ્તા છે, કોઈ ધ્યાન દેતું નથી. ગટરની વ્યવસ્થા એવી છે, અમુક ઠેકાણે ચાલે છે, અમુક ઠેકાણે બારી નીકળે છે. હા, રોડ ઉપર હાલે. કચરો લેવા આવે કે નહીં? કચરો લેવા આવે અને સાંભળે ત્યારે 3 દિવસ, 4 દિવસે, 5 દિવસે, ક્યારેક 8 દિવસે વ્યા જાય, પણ બીજે દિવસે તો ના જ આવે. ના આવે. પછી લઈ જાય પછી એના માટે કોઈ વ્યવસ્થા છે? ડમ્પિંગ યાર્ડ ને એ તોય બારોબાર નાખી આવે બીજે. હા, તમે 4-5 દિવસ બોલ્યા ને તો મને પાણીનું યાદ આવ્યું. બોટાદમાં
પાણી 4-5 દિવસે આવે, અહીંયા કેવું છે? પાણી અમારે 4 દિવસે આવે ને તો મેડમ અમારે એમ લાગે કે રોજ આવે છે પહેલેથી. 4 દિવસે તો પહેલેથી જ છે, પણ 4 દિવસે આવે તો, બાકી 8 દિવસ થઈ જાય, 5 દિવસ થાય, બાકી ત્રીજા દિવસે કોઈ દિવસ પાણી આવે નહીં. તો કેશુભાઈ થોડુંક ધ્યાન આપે છે એટલે પાણીની થોડીક સમસ્યા હળવી રહેશે. 2-4 દિવસે આવે છે એમ. બીજી કઈ સમસ્યાઓ? બીજી સમસ્યા તો ઘણી છે મેડમ, અત્યારે મગજમાં નથી આવતી, ઘણી સમસ્યાઓ છે. વેરો કેટલો હોય? વેરો તમને કે ગયા નથી કેટલો છે એ ખ્યાલ નથી. અમારે ગારિયાધાર જોવું હોય, જાણવું હોય તો કેવી રીતે ખબર પડે? એ તો તમે ગામમાં જાઓ. શું ગારિયાધારમાં શું સારું મળે? ગારિયાધારમાં તો અત્યારે સેવ બને. હા, સારામાં સારી પ્રખ્યાત સેવ છે ગારિયાધારની. બાકી બીજું કાંઈ ગારિયાધારમાં છે જ નહીં. હા, ઉદ્યોગો નથી, મજૂર વર્ગ વધારે, ખેતી ને મજૂરી. ખેતી ને મજૂરી વધારે. શેની ખેતી વધારે થાય? ખેતી કપાસ છે, સિંગ છે, કપાસની સિંગની વધારે થાય. ગારિયાધારમાં તો ભાજપ છે સરકાર, અત્યારે તો નથી સત્તા એની. ભાજપની સરકાર છે, કેશુભાઈ હતા 25 વર્ષથી ચૂંટાયેલા છે, કામ એના સારા કર્યા છે એને. કયા સારા કામ કર્યા છે? પાણીના, બધા રોડના, રસ્તાના, બધાય. આ લોકો તો ફરિયાદ કરે છે શેની? રોડ રસ્તા સારા નથી એવી. અત્યારે નથી ને, પહેલા તો હતા ને 25 વર્ષથી. અત્યારે આપની સરકાર છે એટલે. આપની સરકારમાં નથી સારું? ના, આ તો બધા છે ને, કામ ચાલુ છે ધીમે ધીમે. જો હવે શું લાગે કોણ આવશે નગરપાલિકામાં? બીજેપી. કેમ બાકી બધા પક્ષો નહીં? તો પછી જેનું છે અત્યારે જોર એનું ચાલે ને. કોંગ્રેસનું કેવું લાગે છે? એનું કોંગ્રેસનું બી એમ, આપણે કોઈ પક્ષનો વિરોધ નથી એમ. તમે કેટલા સમયથી આ ધંધો કરો છો? 40 વર્ષથી. તો ઘણા બધા લોકો ચા પીવા આવતા હશે ને? હા, ઘણા લોકો આવે. શું કે અહીંયા આવીને આમ ચર્ચાઓ થાય ચૂંટણીની કે નહીં? ચર્ચાઓ થાય, આપણે એમાં કશું જાણ નહીં થઈ. સાંભળતા તો હશો ને? હા, સાંભળતા હશે. બીજેપીનું નામ વધારે આવે છે. બીજેપી વધારે આવે. કેવું લાગે ગારિયાધાર? આમ બહુ સરસ બહુ સરસ છે. વિકાસના કામો કેવા થયા? કામ હાલ્યા રાખે ધીમે ધીમે, એવડા મજા આવે. શું સમસ્યાઓ છે? સમસ્યાઓ તો કાંઈ નહીં, રોડ રસ્તાના કામ ચાલુ છે, ધીમે ધીમે થઈ જાય સારા. કેટલા સમયથી ચાલુ છે? આ ડિવાઈડરનું કામ તો 2-3 મહિનાથી હાલે છે. ડિવાઈડરનું 2-3 મહિનાથી ચાલે છે. બીજી કઈ સમસ્યાઓ છે ગારિયાધારમાં? ના, હાલમાં તો બધું સરસ છે, કોઈ વસ્તુ નથી. શું લાગે આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં કોણ આવશે? ના, એમાં કાંઈ ન કહી શકાય, આપણે એ બાબતની કંઈ માહિતી નથી. રાજનીતિમાં નહીં? નહીં, એમાં કાંઈ આપણે રસ શું નામ તમારું? તાજ મોહમ્મદ. નગરપાલિકાની ચૂંટણી આવે છે હમણાં. હા. તમને રસ ખરા? હા. કેટલો રસ? 50%. કેમ 50%? જો ચૂંટણી જગ્યાએ આપણે ધંધાવાળા આપણી જગ્યાએ, આપણી પાસે જે કાંઈ ટાઈમ હોય, જે સમય હોય, એ વિષયમાં જાણકારી લેવાય, એ વિષયમાં કામ કરાય. બાકીનો વિષય આપણી દુકાનનું આપણે ધ્યાન આપવું જરૂરી છે. બરોબર. આટલા સમયથી ભાજપનું શાસન હતું, હવે આપ છે નગરપાલિકામાં, શું લાગે છે? હવે આમાં હું તમને કહું 100% તો લોકોની, સમાજની, પબ્લિકની ગણતરી એવી છે કે આ સમય અત્યારે ભાજપનો છે અને કોઈ પણ જગ્યાએ ભાજપ આવી શકે છે. ગારિયાધારમાં ભાજપ આવી શકે? હા, આવી શકે છે. તમને લાગે છે? હા, મને વિશ્વાસ છે. લાગે છે નહીં, વિશ્વાસ છે કે ભાજપ જ આવશે, બીજું કોઈ નહીં આવે. કેમ એવું? કેમ એટલો બધો વિશ્વાસ છે? જો કે અમુક કામગીરી આપણે એની જોઈ છે, કામગીરી કરે છે, કામ આપે છે. લોકોને, સમાજને જે કાંઈ બોલવું બોલે, જે કાંઈ કહેવું એ કહે, પણ એની કામગીરી આપણને પસંદ છે કરે છે. ગારિયાધારમાં કેટલા વર્ષ થયા કાકા તમારે? મારું મૂળ વતન જ ગારિયાધાર. મૂળ વતન ગારિયાધાર? એનું વતની છું. તો વર્ષોથી ગારિયાધારને તમે આમ ઓળખતા હશો રગે રગથી. હા. ગારિયાધારમાં શું, કેટલો વિકાસની જરૂર છે? હજી શું બાકી છે? વિકાસમાં તો એવું છે કે ઉપરથી જે કાંઈ પૈસા નગરપાલિકા પાસે ગ્રાન્ટ સરકારની આવે એ પ્રમાણે એ વાપરે ને એ પ્રમાણે એ કામ આપે. બરોબર છે. ઘરના પૈસા નાખીને જ કાંઈ કરવાનું નથી. ઉપરથી જે એને ગવર્મેન્ટ ફાળવે જનતા માટે હા આપે છે. એમ તો પૈસા આપે, કામ કરે છે. નથી કરતા એમ નહીં, એ લોકો કામ કરે છે. કેટલું બદલાણું આટલા વર્ષમાં ગારિયાધાર કાકા? હું ઘણું કરું. આ પોલીસ સ્ટેશન છે ને એની આગળ કાંઈ નહોતું.
અચ્છા. અત્યારે પંચમુખી હનુમાન તમે આગળ જાઓ તો છે અહીંયા સુધીનો વિકાસ થઈ ગયો છે ધંધાનો. તો એની અંદર પૂરેપૂરી સરકારની કોઈ ગણતરી હોય તો કરી શકાય, નકર તો ન કરી શકાય. નગર પોલીસ સ્ટેશનની આણે કોઈ વસ્તુ હતી જ નહીં. મેં અહીંયા દુકાન આ કેબિન કર્યું મારું છે. મેં અહીંયા કર્યું સ્ટાર્ટિંગમાં હું એક જ હતો, અહીં કાંઈ હતું જ નહીં. એટલો વિકાસ થયો છે આ ભાજપની અંદર. બરોબર. હવે શું બદલાવવું જોઈએ? સમયની આરોર હરેક વસ્તુ બદલે અને સમયની આરોર પૈસા જોઈએ. તો પૈસા મળે તો નગરપાલિકા હોય કે નગર પંચાયત હોય કે તાલુકા પંચાયત ગમે એ હોય, પણ જો એને ઉપરથી કોઈ સહાય મળે, કાંઈ આપે તો માણસો કરી શકે, નકર તો ન કરી શકાય ને. કાંઈ હોવું જોઈએ ને યાર. એમનેમ તો લોકો શું કરે? સરકાર કાંઈ ગ્રાન્ટ ફાળવે, કાંઈ પૈસા આપે તો થઈ શકે એવું છે. અને વિકાસની રીતે ચાલુ છે, થાય થાય છે. શું નામ કાકા? ઇસ્માલભાઈ. કેવા? ઇસ્માલભાઈ. ઇસ્માઇલભાઈ, ગારિયાધાર વિશે જાણવું છે. ગારિયાધાર કેવું છે? ઘરેદાર સારું છે બેન, જો આ કામ ચાલે છે, ન ચાલે ને એવું બધું છે. શેનું કામ ચાલે છે અહીંયા? રોડનું. કેટલા ટાઈમથી? લગભગ મહિના જેવું થયું, 1.5 મહિના જેવું. ગારિયાધારમાં ચૂંટણી આવે છે હમણાં. હા 16 તારીખે મતદાન છે, કરવા જવાના તમે? હા જઈશું. શું લાગે કોણ આવશે આ વખતે? હવે આમાં બેન કહેવાયું નથી કાંઈ. કેમ? 3 પક્ષો છે. ત્રણમાં કોણ વધારે સારું? હવે અત્યારે કહેવાયું નથી કાંઈ. અત્યારે જે છે એના પહેલા તો ભાજપ હતું. કેવા કામ કર્યા ભાજપે? ભાજપે સારા કામ કર્યા. પાણીનો પ્રોબ્લેમ છે અમારા કાર્યક્રમ. એટલે બસ પાણી પ્રોબ્લેમ હલ કરી કે નહીં. તો 8 દિવસ 5 દિવસ 8 દિવસ એમ આવે. નળનો મેન પ્રશ્ન છે ગારિયાધારમાં 50 વર્ષથી પાણીનો. બીજું કાંઈ શાંતિવાળું ગામ છે. અને જ્યારે સારું લાગે ને મત દે પબ્લિક. આ તો વ્યક્તિગત નોખા નોખા ઘણા ઉમેદવારો હોય, ધારાસભ્ય હોય તો એકને પસંદ કરે. આ તો નોખા નોખા ઉમેદવારો ઝાઝા હોય એટલે એને યોગ લાગે ને મત આપે. તમને શું લાગે ગારિયાધારમાં? કાંઈ તેવડ નથી. હું માંગુ એમને બોલાવો. શું લાગે તમને? હવે અત્યારે બેન કાંઈ કહેવાય એમ નથી. કોને મત આપી અમને ખ્યાલ નથી. એ અમારી એમાં કોઈ પણ સભ્ય હોય એ અમારી સામો આવે અને કે અમે આ કામ કરીશું એના મત દેવાનું. ગારિયાધારમાં શું ખૂટે છે? ગારિયાધારમાં વિકાસ નથી, કાંઈ ધંધા રોજગાર નથી, રોડ સારા નથી. એક પેશાબ કરવાનું કાંઈ ઠેકાણું નથી, પછી બાકડા નથી બેસવાના, કોઈ વસ્તુ નહીં. બસ સ્ટેન્ડ થી લગાવીને આમ. હોસ્પિટલો કેવી છે? હે? સરકારી હોસ્પિટલ? સરકારી હોસ્પિટલ સારી છે. સરકારી હોસ્પિટલમાં એક ડૉક્ટર છે અને આવે રોજ આવે તો છે, પણ ગરદી વધારે થાય. 3-4 ડૉક્ટરની સારા ડૉક્ટરની જરૂર છે, પ્રસૂતિની જરૂર છે. નથી પ્રસૂતિ? નહીં, કોઈ પોતાની નથી, હાજર ન હોય. અને સ્કૂલો? સ્કૂલો સારી છે. સારી છે? શિક્ષણ સારું છે? સારું છે. સરકારી સ્કૂલોમાં સારું છે. જાય વિદ્યાર્થીઓ ભણવા વધારે? હા જાય છે. કે પ્રાઇવેટમાં જાય? જાય છે. સરકારીમાં જાય, પ્રાઇવેટમાં જાય. બેયમાં જાય. ગટર વ્યવસ્થા કેવી છે? ગટર વ્યવસ્થા સારી છે. અમારી સેવા હીરાની સિવાય હીરામાં મંદી છે ઘણા વર્ષોથી. હીરામાં મંદી છે, રોજગારી ઓછી છે. હીરા ઉદ્યોગ કેવડો ગારિયાધારનો? છે ઘણો મોટો. 8-10 હજાર માણસો કામ આખા કરતા હશે. ગારિયાધારનો 50% હશે? હા એટલો હોય છે. એટલો હશે. તો પછી હીરા કલાકારોને તો બહુ તકલીફ પડતી હશે. તકલીફ જ પડે ને ત્યારે હીરાવાળાને મુશ્કેલી એવા. શું ગારિયાધારમાં શું બદલાવવું જોઈએ? આ બધું વ્યવસ્થા થઈ જાય સારી તો બધા આનંદ, રોજગારી, પાણી. આટલા વર્ષોથી ગારિયાધાર કેટલું બદલાયું? ઘણું બદલાનું. ઘણું બદલાયું. શું શું બદલાવ આવ્યા? અમુક રોડ બનાવ્યા છે, પાણીની સુવિધા છે, લાઇટની સુવિધા છે. પાલિકાની ચૂંટણી આવે છે હમણાં. હા મતદાન કરશો? હા. કોણ છે સારું કામ કોણ કરે છે અહીંયા? હવે અત્યારે તો કાંઈ ચૂંટણીના માહોલની ખબર ન હોય, આ તો હાર જીત કહેવાય. પણ સારું કામ કોણ કરે છે? આમાં તો બધા સારું જ કરે, જે આવે એ 2-5 કામ કરતા જ હોય તો જ ગામનો વિકાસ થયો હોય ને.
ધંધો કેવો ચાલે? હાલ્યા કરે. અમારે તો ખેતી માથે ધંધો રહ્યો ને, એટલે કે બીજા કોઈ ઉદ્યોગ નહીં. ગારિયાધારમાં ઉદ્યોગ નથી? બસ હીરા ને ખેતી, બસ બીજો કોઈ ધંધો નથી. બીજો કોઈ ધંધો જ નથી ના ના. ગારિયાધારમાં? બાકી આમ અમે આવ્યા, રોડ રસ્તા તો બહુ ખરાબ છે. હા એવું તો પછી શું છે, રોડ રસ્તા જૂના હજા હોય તો ખરાબ હોય, પણ હવે નગરપાલિકાની ચૂંટણી આવે ને પછી બોડી બેસે તો કામ થાય. શું લાગે છે કોની બોડી બેસશે? હવે બને ગમે નહીં, પણ નગરપાલિકાની બોડી બેસે તો કામ થાય. પણ તમને અંદાજ નથી આવતો કોની બોડી બેસશે? આ તો ભર્યું નાળિયેર કહેવાય, કોણ આવતું એનું નક્કી ન હોય. મૂળ ગારિયાધાર ના તમે? ના, યુપી ના છું. યુપી ના? ગારિયાધાર અહીંયા 24 વર્ષ થઈ ગયા. ગારિયાધાર નગરપાલિકાની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, શ્રી કે.જે. વાઘાણી સામૂહિક આરોગ્ય કેન્દ્ર. જોઈએ આરોગ્ય કેન્દ્રની અંદર કેવા પ્રકારની સુવિધાઓ છે અને શું કયા કયા ડૉક્ટરો અહીંયા છે, એટલે જાણીએ. અહીંયા જોઈ શકો છો તમે, આ ગારિયાધાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, એટલે સુવિધા આરોગ્ય કેન્દ્રની તો છે, પણ આરોગ્ય કેન્દ્રની અંદર જેમ અમે આગળ જઈ રહ્યા છીએ એમ અમે જોઈ રહ્યા છીએ કે આ ગેટની પાસે ગંદકી થોડી ઘણી દેખાઈ રહી છે. અને આ આરોગ્ય કેન્દ્ર છે. આગળ જોઈએ ડૉક્ટરો કેટલા છે, દર્દીઓ છે કે નહીં. આ તરફથી જવાનું હશે. હા, આ તરફથી અંદર જવાનું હશે ગારિયાધારની અંદર અને આરોગ્ય કેન્દ્રની અંદર. અને જોઈએ ડૉક્ટરો કેટલા છે અહીંયા અને કેવા કેવા પ્રકારની સુવિધાઓ છે. લાગે તો છે સારા પ્રમાણમાં હોય એવું. ઇમરજન્સી વોર્ડ છે આ ગારિયાધારની અંદર અને એમ્બ્યુલન્સની સુવિધા પણ છે અહીંયા. ગંદકી દેખાઈ રહી છે અહીંયા. અને આ ઇમરજન્સી રૂમ ગારિયાધારનો છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઇમરજન્સી રૂમ છે. જોઈએ કોઈ છે કે નહીં. આ બાજુ છે અલગ અલગ વિભાગો છે અહીંયા. સરકારી હોસ્પિટલ અને જોઈએ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ તો દેખાઈ નથી રહ્યા. પ્રસૂતા વિભાગ છે, ઇમરજન્સી વોર્ડ છે, ડ્રેસિંગ રૂમ છે, એનસી અને વોર્ડ રૂમ પણ છે અહીંયા. એટલે ખાસા એવા પ્રમાણમાં સુવિધાઓ તો ગારિયાધારની અંદર છે આરોગ્ય કેન્દ્રની અંદર. અને આ લેબર રૂમ છે. લેબર રૂમની અંદર ખાસી એવી સુવિધાઓ છે. 2 બેડની સુવિધાઓ અહીંયા છે અને લાઇટ પંખા ચાલુ છે એવું અમે આવ્યા એટલે અમે જોયું. અહીંયા દર્દીઓ છે નહીં અંદર. એએનસી પીએનસી વોર્ડ પણ અહીંયા છે. પ્રસૂતા માતા રૂમ અહીંયા છે અને આ રૂમની અંદર પણ બેડની વ્યવસ્થા છે ખાસી એવી. સાંભળ્યું હતું લોકો પાસેથી કે પ્રસૂતા ડૉક્ટરો નથી. આગળ જાણીએ કે પ્રસૂતિ વિભાગ છે તો ડૉક્ટરો છે કે નહીં અને કયા કયા ડૉક્ટરો છે, કેટલા કેટલા ડૉક્ટરો છે અહીંયા, કેવા પ્રકારની સારવાર મળે છે એ પણ જાણીશું. નર્સ રૂમ છે અહીંયા, એટલે સુવિધાઓ બધી જ છે. બોર્ડ અહીંયા બહુ જ બધા જાહેરાતોના મારેલા છે. હોસ્પિટલ પરિસરમાં તમાકુ નિષેધ છે. ગુજરાત સરકારનો પણ એક આ છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર. ઓપીડી રૂમ અહીંયા છે, નર્સ રૂમ અહીંયા છે. બધું જ સુવિધાઓ તો છે અહીંયા. દર્દીઓ નથી દેખાઈ રહ્યા એટલે દર્દીઓ પાસેથી કોઈ પ્રતિક્રિયા નહીં લઈ શકાય કે કેવા પ્રકારની સારવાર એમને મળે છે. પણ હા,
સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દવા વિભાગ છે, લિફ્ટ છે, કેસ નોંધણીની બારી છે, ICTC અને વાત્સ્યાયન કેન્દ્ર છે, લેબોરેટરી વિભાગ છે, એક્સરે વિભાગ છે, રસીકરણ વિભાગ પર ચોકડી મારી છે. એટલે રસીકરણ વિભાગ છે અહીંયા છે, આગળ છે. ઓકે, રસીકરણ વિભાગ છે, સ્ટોર રૂમ છે, વોશરૂમ છે, પીવા માટેનું પાણી પણ અહીંયા મળે છે, લિફ્ટ છે, OPD છે, નર્સ રૂમ છે, NBSU રૂમ છે, લેબર રૂમ છે, પ્રસૂતા માતા રૂમ છે, ઇમરજન્સી વિભાગ છે. એટલે ઇન શોર્ટ જે પણ પ્રકારની સારવાર એક દર્દીને જોઈએ એવા પ્રકારની બેઝિક સારવારો બધી અહીંયા અવેલેબલ છે. ઇન્જેક્શન રૂમ છે, સ્ત્રી વોર્ડ છે, પુરુષ વોર્ડ છે, એટલે બધી જ સારવારો છે. આગળ જોઈએ હોસ્પિટલની પરિસ્થિતિ શું છે. કેસ રજિસ્ટ્રેશન ને તો ઓબ્વિયસલી હોવાનું. ફાર્માસિસ્ટ પણ અહીંયા છે, એટલે દવાઓ પણ અહીંયાથી મળી રહે છે. ફાર્માસિસ્ટનું આ કેબિન છે અને આગળ રસીકરણ રૂમ છે, પણ અમે સાંજે આવ્યા છીએ, કદાચ એટલા માટે બંધ હોઈ શકે છે, બહુ જ આઈડિયા નથી. ICTC રૂમ પણ છે અહીંયા અને સાફ સફાઈ ચાલી રહી છે હોસ્પિટલની અંદર. પેથોલોજી લેબોરેટરી પણ છે, એટલે અહીંયા રિપોર્ટ્સ પણ થતા હશે. દર્દીઓ છે નહીં અહીંયા. એક્સરે રૂમ પણ છે અને સુવિધાઓ બેઝિક બધી હોસ્પિટલની અંદર છે. આગળ પેથોલોજી લેબોરેટરી છે અહીંયા, અને બતાવો તમે ત્યાં પેથોલોજી લેબોરેટરીની અંદર રિપોર્ટ્સ બધા પ્રકારના થતા હશે એવું આપણે અપેક્ષા રાખીએ છીએ. આગળ કોઈ અધિકારી મળે તો એમને પૂછીશું કે ડૉક્ટરો કયા કયા છે અહીંયા અને કેવા પ્રકારની સારવાર અહીંયા મળે છે. ડૉક્ટર ક્યાં મળશે? ઓડિયો તો આવી જ ગયો હશે ને? એટલે અત્યારે કોઈ ડૉક્ટર નથી અહીંયા? ડૉક્ટર નથી? ડૉક્ટર નથી? કયા કયા ડૉક્ટર છે અહીંયા? એક જ છે. શેના ડૉક્ટર છે? ઇમરજન્સી માટે એક જ ડૉક્ટર છે. પ્રસૂતિ માટેના કોઈ અલગ ડૉક્ટર કે કેન્સર માટેના કે બીજી કોઈ સારવાર માટેના કોઈ ડૉક્ટર ખરા? તમે શું કામ કરો છો અહીંયા? વોર્ડ બોય. વોર્ડ બોય છો. તો ડૉક્ટર કઈ ડિગ્રી છે ડૉક્ટર પાસે? મેડિકલની ડિગ્રી છે. ને શું સારવાર કરે છે? અમારે બધી સારવાર હોય. બધી સારવાર. બધી ટોટલી એક જ ડૉક્ટર છે. એક જ ડૉક્ટર બધું સાચવે. બીજા ડૉક્ટર આવવાના છે ખરા? નહીં, નહીં. અમારે એક જ ડૉક્ટર છે, બધું સાચવે. બધું સાચવી લે. બધું ઇમરજન્સી ડિલિવરી બધું એક જ ડૉક્ટર કરે છે. MD ડૉક્ટર હશે? એક જ ડૉક્ટર છે એવી માહિતી મળે છે. એટલે હોસ્પિટલમાં સુવિધાઓ તો બધી બેઝિક છે. રિપોર્ટ્સ કયા કયા થાય છે? બધા રિપોર્ટ્સ થાય છે? બધા પણ કયા કયા? એમ લોહીના રિપોર્ટ થાય, બધા મેલેરિયાના થાય, ડાયાબિટીસનો તપાસ થાય, બધો થાય અમારા તપાસમાં. કોઈ અને ઇમરજન્સીમાં કેટલા દર્દીઓ આવે અહીંયા? ઇમરજન્સીમાં તો એક્સિડન્ટમાંથી બધા આવે. એટલે રોજ દર્દીઓ આવે કે ના આવે? રોજ દર્દી રોજ આવે. શેની સારવાર કરાવવા આવે સૌથી વધારે અહીંયા? વધારેમાં તો શું થાય કે ઇમરજન્સીમાં હોય તો એક્સિડન્ટ હોય, કોઈ પોઈઝન કેસ હોય, કોઈ એટેક વાળો વધારે હોય. અમારે એટેક નાની બધા હોય ને વધારે હોય. એટલે સરકારી હોસ્પિટલ છે અને નર્સ અહીંયા છે, એમને પૂછીશું. ડૉક્ટર કયા ડૉક્ટર અહીંયા છે? એક જ ડૉક્ટર છે. ડૉક્ટર અને કઈ ડિગ્રી છે એમની પાસે? જોઈએ તો એ MBBS છે. હું હજી હમણાં જ આવી છું. મારો ટાઈમ. અને પ્રસૂતિ માટે કોઈ અલગ ડૉક્ટર? જો અમને ઇન્ટરવ્યૂ દેવાને અત્યારે ના પાડી છે, એટલે અમને ન તમે પૂછો. એટલે અમને નર્સને ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી છે. પણ હોસ્પિટલની અંદર બેઝિક સુવિધાઓ છે. પ્રસૂતિ માટે વિભાગ છે, પણ પ્રસૂતિ માટે ડૉક્ટર નથી. અને જાણકારી મળી છે એટલે રિપોર્ટ્સ બધા અહીંયા થાય છે અને દર્દીઓ પણ આવે છે. સાંજના સમયે અમે આવ્યા છીએ એટલે કદાચ એટલી બધા કેસીસ નહીં હોય, અને આપણે આશા રાખીએ કે બહુ જ બધા દર્દીઓ અહીંયા ન આવે. બધા ગારિયાધારના લોકો સારા રહે, પણ સારી સુવિધાઓ મળી રહે. ડૉક્ટર અત્યારે અહીંયા છે નહીં,
ડૉક્ટર અવેલેબલ હોવા જોઈએ. પ્રસૂતિ વિભાગ છે તો એના અલગ ડૉક્ટર હોય એ હોવા જોઈએ, ઓપીડી માટે અલગ હોવા જોઈએ. તો એવા કોઈ ડૉક્ટર્સ અહીંયા અવેલેબલ છે નહીં. જોવાનું રહેશે આગળ ગારિયાધારની પરિસ્થિતિ શું છે. શું નામ કાકા? ફારૂકભાઈ બકાલાવાળા. ફારૂકભાઈ બકાલાવાળા. શું કેટલા ટાઈમથી ધંધો કરો? અમે આ ધંધો કરીએ છીએ બેન 20 વર્ષથી. 20 વર્ષથી. ગારિયાધાર કેટલું બદલાણું 20 વર્ષમાં? કાર્યધર્મમાં બેન થોડીક બદલાવ તો આવી ગયો છે અત્યારે. હા, છેલ્લા 2-3 વર્ષોમાં કામ થયા? હા, કામનો થોડોક ઓલું રહે અભાવ. અભાવ છે. હા, કયા કામનો અભાવ છે? એટલે અત્યારે અમારે કોઈ બીજી કોઈ નડતર રૂપ નથી, કોઈ ઓલું નથી. કેમ કે અમે બહુ એટલું બધું આમ કાર્યધનની અંદર એટલો બધો અમે બહાર જતા નથી ઘરેથી. હા, અમારા આવે છે. કેટલા દિવસે આવે? 8 દિવસે આવે છે બેન. 8 દિવસે પાણી આવે. પહેલા કેટલા દિવસે આવતું? 5-6 દિવસે આવતું. 5-6 દિવસે આવતું. પછી કચરો લેવા આવે? કચરો લેવામાં થોડીક ટ્રબલ રહેશે. રોડમાં તે અમુક ટાઈમે આમ કચરો પડ્યો હોય છે. મસ્જિદની સામે ની બધું થોડુંક કેવરાવે છે પ્રશ્ન. એટલે વહેલા સવારમાં એ કામ કરે ને તો સારું એમ. હોસ્પિટલ ગારિયાધારમાં સુવિધા સરકારી હોસ્પિટલમાં કેવી? સારી છે. હા, ડોક્ટરો છે બધા? હા, ડૉક્ટરો સારા છે. હમણાં અમે જોઈને આવ્યા, એક જ ડોક્ટર છે ત્યાં. હા, એ ડૉક્ટર એક છે પણ બેન સારું કામ છે એમ. હા. બીજા કોઈ પ્રશ્નો ગારિયાધારમાં? નહીં. નગરપાલિકાની ચૂંટણી આવે છે હમણાં, મતદાન કરશો? હા, કરશું જ નહીં તો. કોના કામ સારા લાગે? એ જે કાંઈ ખબર ન પડે આમ. ના ખબર પડે. અહીંયા ઓછું રહેવાનું હોય અમારે. તમે ક્યાં રહ્યો? અહીંયા જ રહેવું પણ આમ જાજો સુરત રહું. કેમ સુરત તમે જતા રહ્યા? હીરા ઉદ્યોગમાં? હા, હીરા ઉદ્યોગમાં. તો અહીંયા હીરાનો ધંધો કેવો ચાલે? અહીંયા સારો ચાલે. સારો ચાલે. હા. તો મંદી નથી? મંદી બહુ 80% સારું છે અત્યારે. અત્યારે સારું છે. તો પછી તમે સુરત કેમ ગયા? સુરત અહીંયા નો મજા આવે, સુરત બાકી જવાનું હોય. અહીંયા મતદાન અહીંયા કરતા હશો ને મતદાન? તો શું ધ્યાનમાં રાખીને મત આપો? પછી આવી તો ખબર પડે, અમારા ગ્રુપ વાઇઝ દેવી પછી. એટલે ગ્રુપમાં ભાઈબંધ દોસ્તાર આપતા હોય એમ આપો મતદાન? હા. તમે કંઈ નક્કી ન કરો કે આ માણસે મારા માટે કામ કર્યું છે અમારા વોર્ડમાં તો અમે એને આપીએ? એમ પછી નક્કી કરવી પછી એ રીતે મતદાન કરવી. કયા વોર્ડમાં રહો છો? અમે રહેવી છે આ કૃષ્ણનગર બાજુનો. ક્યાં બધી સુવિધાઓ છે? હા, એમ બધી સુવિધા. પાણી, રોડ, રસ્તા, ગટર? હા, બધી સુવિધા. બધી છે. પાણી કેટલા દિવસે આવે? પાણી આમ થોડુંક 8-10 દિવસ થઈ જાય. તો તકલીફ પડે? તકલીફ કારક પડે એમ. તો ઘરે રાડો પાડે પાણી નો આવે તો? અહીંયા પણ ઓછું રહેવાનું હોય એટલે રાડો શું પાડવાના? આજુબાજુ વાળા સાથે? આજુબાજુ વાળા કારક પાણી વગર આમ ભોં ટાંકા ન હોય એટલે એ બિચારા હેરાન થઈ જાય ક્યારેક. શું નામ તમારું? અમે 12 ગામ રહ્યા. એ 12 ગામના છે. તમે? 12 ગામ. ગારિયાધાર નહીં? ગારિયાધાર કેવું લાગે? આજે ચાલો રળિયામણું છે. રળિયામણું છે. ક્યાંથી આવો છો તમે? મહેણકા. ને કેવી સુવિધાઓ કેવી છે? સારી છે. ગારિયાધારમાં આવો તો કમરના મણકા તૂટી જાય એવા રોડ રસ્તા છે કે એવા નથી? એક થોડોક રોડ નબળો છે. નબળો છે. સુધારવો જોઈએ? સુધરી જાય હવે. ચૂંટણી પછી કાંઈક સુધારો થાય ને. તમને આશા છે સુધારો થશે? થઈ જાય 110%. કોઈ પણ નગરમાં તમે જાઓ તો સૌથી પહેલાં તો સાદી ભાષા પ્રમાણે તમે નળ, ગટર અને રસ્તાની સુવિધા જુઓ. ત્યાર પછી શિક્ષણ, આરોગ્ય, રોજગારી આ બધા જ પ્રશ્નો આવે. ગારિયાધારની અંદર અમે અહીંયા હાજર છીએ. ગારિયાધાર નગરપાલિકાની ચૂંટણી થવાની છે. 16 તારીખે બધી જ નગરપાલિકાઓમાં મતદાન થશે અને 18 તારીખે પરિણામ આવશે. ગારિયાધારનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે. એ કેન્દ્રની અંદર સુવિધાઓ તો ઘણી સારા પ્રમાણમાં છે, પણ ડૉક્ટરો અહીંયા અવેલેબલ નથી. અહીંયા એક ડૉક્ટર છે, બાકી બધા જે બોન્ડ પર આવ્યા હોય એ બધા જ ડૉક્ટરો છોડીને જતા રહે છે. એટલે પ્રસૂતિ કરાવી હોય તો પણ એ ડૉક્ટર, ઇમરજન્સી હોય તો પણ એક ડૉક્ટર, મેડિકલ ઓફિસર પણ એ જ, સુપ્રિન્ટેન્ડન્ટ પણ એ જ, અને બાકી બધી એક જ ડૉક્ટર છે જે બાકી બધી જ પ્રકારની વ્યવસ્થાઓની અહીંયા દેખરેખ રાખે છે. બાકી જે બધા ડૉક્ટરો છે એની કોઈ અહીંયા ભરતી કરવામાં આવી નથી. ડૉક્ટરો અહીંયા બહુ ઓછા છે, એટલે અપેક્ષાઓ એવી રાખીએ કે દર્દીને જે પણ સારવારની જરૂર છે એના માટે એને પાલીતાણા કે પછી ભાવનગર કે બીજી કોઈ જગ્યાએ જવું ન પડે. ગારિયાધારની અંદર પણ એવા એને પર્ટિક્યુલર સારવાર માટેના ડૉક્ટરો મળી રહે.